आलम्बनानि जैविभू बहुपयाराणि सन्ति सत्रेषु तह विहुनवपयसा सुपहाणं विन्ति जगद्गुरु अनंत कल्याण करनारा वत्सरे વસાવનારા તારક તીર્થંકર પરમાત્માએ ભવસાગર તરવા માટે બતાવેલા અસંખ્ય પ્રકારના યોગ, એની અંદર મોક્ષે પહોંચવા માટેનો શ્રેષ્ઠ યોગ હોય, સરળ યોગ હોય અને સલામત યોગ હોય, રિએક્શન લેસ એવા પ્રકારની સાધના હોય, તો એ નવપદનું ધ્યાન, નવપદની આરાધના અને ઉપાસના છે. આ વાત શ્રી શ્રીવાલ કહા ગ્રંથની અંદર ગૌતમ સ્વામી ક્ષણિક મહારાજની સમક્ષ ફરમાવી રહેલા છે. જે શ્લોક દ્વારા એ શ્લોક અત્યારે હું બોલ્યો. નવપદની અંદર ગઈકાલે આપણે 2 એંગલ બતાવ્યો, બીજો એક નવો એંગલ બતાવ્યો હતો કે 2, 3 અને 4 દેવ, ગુરુ અને ધર્મ, એટલે સેન્ટરમાં કયું તત્વ છે? ગુરુ તત્વ છે. અને ગુરુ તત્વની અંદર દલીચરણભાઈ 3 વિભાગ પાછા, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ, એટલે એની અંદર પાછું સેન્ટરમાં કોણ આવે? ઉપાધ્યાય ભગવંત. આ એંગલથી ઉપાધ્યાય ભગવંતનું આગવું મહત્વ નવપદની અંદર ગોઠવાયેલું છે. ઉપાધ્યાય ભગવંત એના 25 પ્રકારના ગુણ શાસ્ત્રની અંદર દેખાડેલા છે. આચાર્ય ભગવંતના 36 ગુણ, સાધુ ભગવંતના 27 ગુણ. અનેક પ્રકારના ગુણમાં આપણે 5 પ્રકારે એક પરમેષ્ઠીની ઓળખાણ મેળવવાનું કામ કરીએ છીએ. તો પહેલા નંબરની ઓળખાણ વિદ્યાના ભંડાર ઉપાધ્યાય ભગવંત છે. આ પહેલા નંબરની વિશેષતા. ઉપાધ્યાય ભગવંત એટલે વિદ્યાનો ભંડાર. અકબર રાજાના દરબારની અંદર એક વખત ચર્ચા ઉપડી કઈ ભાષા શ્રેષ્ઠ છે. મુસ્લિમ લોકો વાત કરે ઉર્દુ ભાષા એ શ્રેષ્ઠ છે, ગુજરાતી લોકો એ વાત કરે ગુજરાતી ભાષા શ્રેષ્ઠ છે, રાજસ્થાની લોકો વાત કરે કે ભાઈ મારવાડી ભાષા એ શ્રેષ્ઠ છે. અલગ અલગ પોતપોતાની રીતે વાત કરે. અને ઉપાધ્યાય સમય સુંદર મહારાજ અકબર રાજાના દરબારમાં એ વખતે ઉપસ્થિત હતા. અને એમણે કીધું કે સંસ્કૃત ભાષા એ શ્રેષ્ઠ ભાષા છે, વિશ્વની શ્રેષ્ઠ ભાષા એ સંસ્કૃત ભાષા છે. હવે અલગ અલગ પોતપોતાની રીતે સ્ટેટમેન્ટ આપે છે. નિર્ણય શું કરવો? બિરબલ તરફ નજર લંબાવવાનું કામ અકબર બાદશાહ કરે. અને બિરબલ સમય સૂચકતા આપીને વાત કરે, જીતુભાઈ કે બધાને 6 મહિનાનો સમય આપો પોતાના સ્ટેટમેન્ટને સાચું સાબિત કરવા માટે. 6 મહિનાના અંતે બધા દરબારની અંદર આવે અને કયા કયા પોતાની ભાષાના ફાયદા છે, વિશેષતા છે, એની ઉચ્ચ ગુણવત્તા, એની નોંધ કરી અને આવવાનું કામ 6 મહિના પછી કરે. મુદત આપવામાં આવી. વિનોદભાઈ બધા પોતપોતાના સ્થાને ગયા. 6 મહિના પસાર થતા વાર ક્યાં લાગે? ઝપાટા બંધ સમય પસાર થવા માંડ્યો. 6 મહિનાનો સમય પૂરો થયો. આગલે દિવસે જાહેરાત કરવામાં આવી રાજસભાની અંદર કે ભાઈ 6 મહિનાની મુદત પૂરી થાય છે. આ વ્યક્તિ પોતપોતાની ભાષા બોલેલા હતા શ્રેષ્ઠ છે. તો એ સાબિત કરવા માટે જે નિબંધ તૈયાર કરેલો એ લઈને આવતીકાલે બધા ઉપસ્થિત થજો. બધા તો બોલવાની અંદર સુરાને પૂરા, પણ સાબિત કરવાની વાત આવે ત્યારે ઢીલા ઘેંસ થઈ જાય. બધા ઘરે જઈને પોતપોતાની રીતે 2-5 મુદ્દા, ગુજરાતી ભાષા શ્રેષ્ઠ કઈ રીતે, મારવાડી ભાષા શ્રેષ્ઠ કઈ રીતે, ઉર્દુ ભાષા શ્રેષ્ઠ કઈ રીતે, એ મુદ્દા લઈને આવી ગયા. અને ઉપાધ્યાય સમય સુંદર મહારાજ સાહેબ રાજસભાની અંદર પ્રવેશ કરે છે. થાળની અંદર એક સરસ મજાનો ગ્રંથ લઈને આવેલા હતા. ગ્રંથ શેના માટે? તો સંસ્કૃત ભાષા એ શ્રેષ્ઠ ભાષા છે. સંસ્કૃત ભાષા એ વિશ્વ ભાષા બનવાને લાયક છે. એની સાબિતી સ્વરૂપે એક ગ્રંથ એની રચના કરીને પધારેલા હતા. 2-5 વાક્યની, 2-5 પાનાની આખો ગ્રંથ લઈને પધારેલા હતા. અત્યારે પણ કોમ્પ્યુટર યુગની અંદર કોમ્પ્યુટરના માધ્યમથી પણ સાબિત થયેલું છે
કે ઇંગ્લિશ ભાષા કે ફ્રેન્ચ ભાષા વગેરે કરતા પણ સૌથી શ્રેષ્ઠ ભાષા હોય તો એ સંસ્કૃત ભાષા છે. કોમ્પ્યુટર સરળતાથી પકડી શકે એવા પ્રકારની ભાષા તો કે સંસ્કૃત ભાષા છે. કારણ કે જેવું લખવામાં આવે એવું જ એની અંદર બોલવામાં આવે છે. અને એ ઉપરાંતની અંદર અનેક બીજી વિશેષતાઓ પણ સંસ્કૃત ભાષામાં રહેલી છે. ઇંગ્લિશ ભાષાની અંદર જેવું બોલવામાં આવે એવું લખવામાં નથી આવતું. લખાય શું તો કે નેટિયોનલ ને બોલે શું તો કે નેશનલ. સમજાય છે બરાબર? બોલે નેશનલ ને લખાય તો નેટિયોનલ લખવામાં આવે. પીયુટી શું થાય રાજનભાઈ? પીયુટી એટલે પુટ. તો સીયુટી એટલે પુટ થવું જોઈએ ને. તો પછી સીયુટી ની અંદર કટ થઈ જાય છે. આવું કેમ વારસભાઈ? તેનો જવાબ ઇંગ્લિશ ભાષા પાસે નથી. ઇંગ્લિશ ભાષાના વિશારદ પાસે પણ હોતો નથી. ઉપાધ્યાય ભગવન સંસ્કૃત ભાષા એ શ્રેષ્ઠ ભાષા છે એની સાબિતી સ્વરૂપે એક ગ્રંથની રચના કરીને આવેલા છે. થાળની અંદર ગ્રંથ લઈને આવેલા છે. અને એ વખતે અકબર બાદશાહ દરેકને ચાન્સ આપે છે પોતપોતાની ભાષાને શ્રેષ્ઠ સાબિત કરવા માટે. ઉપાધ્યાય ભગવંત બીજા બધાને પહેલા આગળ ચાન્સ આપો, હું સૌથી છેલ્લે મારી રજૂઆત કરીશ. અને છેલ્લે એમની રજૂઆત કરવાની વાત આવીને એક વાક્ય બોલે છે, રાજાનો દદતે સૌખ્યમ. કેટલા અક્ષર દલીચંદભાઈ? 8.5 અક્ષર. રાજાનો દદતે સૌખ્યમ, 8.5 અક્ષરનું વાક્ય. અને એના અર્થ કેટલા? રાજાનો એટલે શું? રાજાઓ. દદતે એટલે કે આપે છે. સૌખ્યમ એટલે કે સુખ. આવું એક સામાન્ય લૌકિક વાક્ય એ લઈને આવેલા હતા. પહેલું વાક્યની અંદર લખેલું હતું. અને એના અર્થ કેટલા? એક વાક્યના અર્થ કેટલા? 1, 2, 5, 7, 10, 15, 20, 25, 50. દિનેશભાઈ? લાખ, 2 લાખ, 3 લાખ. મિતેશભાઈ? રાજાનો દદતે સૌખ્યમ એક વાક્ય. અને એના અર્થ કેટલા? બીજા નંબરનો એક અર્થ તમને બતાવું. રાજા એટલે કે રાજા. નો એટલે કે અમને. દદતે સૌખ્યમ એટલે કે અમને સુખ આપે છે. આ બીજો એક અર્થ. ત્રીજો એક અર્થ, રાજા એટલે કે રાજા. ન એટલે અમારા. ન નો અર્થ અમારા પણ થાય અને અમને પણ થાય. સંસ્કૃત ભાષા જે ભણેલા હોય એને ખ્યાલ આવી જાય. અને દદ એટલે કે આપો. તે એટલે કે તને. સૌખ્યમ એટલે કે સુખ. તને સુખ આપો. અમારા રાજા તને સુખ આપો. એમ જુદી જુદી રીતે એક જ વાક્યના કેટલા અર્થ? તો કે 9 લાખ અર્થ. એક જ વાક્યના 8.5 અક્ષરનું એક વાક્ય. અને એના દ્વારા ધીરેનભાઈ અર્થ કેટલા? 9 લાખ અર્થ કાઢી અને ખરતર ગચ્છના શણગાર એવા ઉપાધ્યાય ભગવંત સમય સુંદર મહારાજ સાહેબ 9 લાખ અર્થ કાઢીને દેખાડે છે. અમુક અર્થ પાછા ખાલી અર્થ બોલે એને માની લેવાનું એમને. એની સાથે વ્યાકરણનું સૂત્ર પણ લખેલું હોય લક્ષ્મીકાંતભાઈ. કે સિદ્ધ એમ વ્યાકરણ, એના દ્વારા આ અર્થ સિદ્ધ થાય છે. આ પાણીની વ્યાકરણ દ્વારા આ અર્થ સિદ્ધ થાય છે. આ શાક્ટાયન વ્યાકરણ દ્વારા આ અર્થ સિદ્ધ થાય છે. આ મલયગીરી વ્યાકરણ દ્વારા આ અર્થ સિદ્ધ થાય છે. તમને તો વ્યાકરણના પણ નામ ખબર નહીં હોય. સંસ્કૃતમાં કેટલા વ્યાકરણ છે, કેટલા કોષ છે, તમારે તો ક્યાં એની અરે લેવા દેવા છે. તમારે તો માત્ર ઇંગ્લિશ ભાષાની અંદર મારો દીકરો મીડિયમ ઇંગ્લિશમાં ભણે અને એની અંદર ડિગ્રી મેળવે. અને ડિગ્રી મેળવીને નોકરી હારી મળે અને મહિને લાખ રૂપિયો પગારની અંદર આવે. વર્ષ દાડો પૂરો થાય અને 10 લાખ, 12 લાખ ને 15 લાખનું પેકેજ લઈને મારો દીકરો આવે. એના સિવાય બીજો તમારે સંબંધ કયો હર્ષભાઈ? બીજો કોઈ એંગલ તમે વિચારતા નથી. સંસ્કૃત ભાષા 9 લાખ અર્થ જુદા જુદા વ્યાકરણ દ્વારા સિદ્ધ કરીને દેખાડ્યા. અને એની અંદરથી અમુક અર્થ અમુક વ્યાકરણ દ્વારા સિદ્ધ ન પણ થતા હોય એવા માની લો કેટલા? તો કે 1 લાખ અર્થ કેન્સલ કરી નાખો તો પણ 8 લાખ અર્થ જે છે તો તમારે સ્વીકારવા જ પડે. સર્વ વ્યાકરણ દ્વારા સિદ્ધ થાય 8 લાખ અર્થ. અને ગ્રંથનું નામ પડ્યું અષ્ટલક્ષાર્થી મહાગ્રંથ. અષ્ટલક્ષ એટલે 8 લાખ અર્થ એટલે કે જેમાં અર્થ સમાયેલ છે. અષ્ટલક્ષાર્થી ગ્રંથ
આ પ્રકારેનું નામ આજે પણ એ ગ્રંથ ઉપલબ્ધ છે. લક્ષ્મીકાંતભાઈ, આજે પણ એ ગ્રંથ ઉપલબ્ધ છે. જેસલમેરની અંદર એની કોપી ઉપલબ્ધ છે, વિદ્યમાન છે. એટલું જ નહીં, એ ગ્રંથ છપાયેલ પણ છે. વાત મારે કરવી છે, આવા વિદ્યાના ભંડાર ઉપાધ્યાય ભગવંતને આપણે નમસ્કાર કરીએ, એમની આરાધના કરીએ, તો આપણને પણ એમની પાસે રહેલી નિર્મળ વિદ્યા પ્રાપ્ત થાય. વિમલ વિદ્યાના સ્વામી એવા ઉપાધ્યાય ભગવંત, એની આરાધના કરવા દ્વારા આપણે પણ વિમલ વિદ્યા મેળવવી છે. પણ નંબર 2, વિદ્યા મળે શેનાથી? વિનયથી. જેનો આ કાળની અંદર સૌથી મોટો દુકાળ છે. દીકરો હતો, પરીક્ષાની અંદર રિઝલ્ટ લઈને આવ્યો અને રિઝલ્ટમાં કેટલા 40%, અને ક્લાસની અંદર પોતાનો નંબર કેટલામાં તો 40મો. અને પપ્પા વાત કરે, અલ્યા તારી ઉંમર અમે ભણતા ત્યારે સ્કૂલમાં પહેલો નંબર લાવવાનું કામ કરતા હતા. અને દીકરો વાત કરે, પપ્પા આપની ઉંમરે છે નરેન્દ્રભાઈ પ્રાઇમ મિનિસ્ટર તરીકે ગોઠવાઈ ગયા અને તમે હજી અહીંયા જ છો. સમજાય ને રાજનભાઈ? જેનો દુકાળ છે આ કાળમાં એ વિનય નામનો ગુણ, અને એ વિનયના ભંડાર હોય તો ઉપાધ્યાય ભગવંત છે. જ્યાં વિનય છે ત્યાં ક્યારેય પણ સંઘર્ષ પેદા થઈ શકે નહીં, અને જ્યાં વિનય છે એને નિષ્ફળતા કદાપી મળે નહીં. કાશીમાં ભણવા માટે ગયેલા ઉપાધ્યાય યશો વિજય મહારાજ સાહેબ, ધનરાજ નામના શ્રેષ્ઠી, એમણે 18 અવધાન કરેલા હતા ઉપાધ્યાય ભગવંત યશો વિજય મહારાજે અમદાવાદની અંદર. અને ધનજી સુરા એ વાત કરે છે એમના ગુરુ મહારાજ ઉપાધ્યાય નય વિજય મહારાજ સાહેબને, કે ગુરુદેવ એમની અદ્ભુત શક્તિ છે. જો કાશી એમને ભણવા માટે મોકલવામાં આવે તો જીન શાસનને વિશિષ્ટ પ્રકારનો ફાયદો થશે. સર્વ દર્શનનો અભ્યાસ કરે, તલસ્પર્શી અભ્યાસ કરી શાસ્ત્ર રચના વગેરે કરે તો એમના માધ્યમથી હજારો વર્ષ સુધી જીન શાસન ઉપર ઉપકાર થશે મહાન. માટે આપ એમને કાશી ભણવા માટે મોકલો. દીપકભાઈ, ભણવા મોકલે પણ વ્યવસ્થા, દલીચંદભાઈ, નાણાં વિના વ્યવસ્થા થાય કઈ રીતે? પૈસા વગર કાશીની અંદર પંડિતજી ભણાવે નહીં. અને ધનજી સુરા વાત કરે, ગુરુદેવ એ બધો લાભ આપ મને આપજો. અને ગુજરાત અમદાવાદથી વિહાર યાત્રા શરૂ થઈ ઠેઠ ક્યાં તો કે બનારસ, કાશી વિદ્યાધામ, ત્યાં પહોંચે છે. ગુરુ અને શિષ્ય બંને નય વિજય મહારાજ અને ઉપાધ્યાય યશો વિજય મહારાજ સાહેબ. અને તત્વ ચિંતામણી નામનો ગ્રંથ, એનો અભ્યાસ ભટ્ટારકની પાસે ચાલી રહેલો છે. અને રોજ કલાક સવા કલાક જેટલો સમય એ ગ્રંથ બધા વિદ્યાર્થીઓને ભણાવે. એની અંદર ઉપાધ્યાય યશો વિજય મહારાજ એમને પણ ભણાવવાનું કામ ચાલુ છે. પણ વિદ્યા જબરજસ્ત એમની પાસે હતી, યાદશક્તિ કલ્પના બહારની હતી, જ્ઞાનનો અદ્ભુત ક્ષયક્ષમ. તમારી ભાષામાં કહું, તમને રોટલી કેટલી પચતી હોય? 15, ધૈર્યેશભાઈ, અને મળે તમને અડધી રોટલી ખાવા માટે, સંતોષ થાય કેટલો પારસભાઈ? 15 રોટલીની ભૂખ હોય અને મળે કેટલી? અડધી રોટલી, તો સંતોષ થાય નહીં. બીજા બધા વિદ્યાર્થીઓ ધરાઈ જાય. કલાકનો સવા કલાક પાઠ ચાલે ને, ગુરુજી સમય થઈ ગયો, સમય થઈ ગયો, બસ બસ બસ. અડધી રોટલીમાં ધરાઈ જનારા બધા વિદ્યાર્થીઓની સાથે ગોઠવાયેલા છે ઉપાધ્યાય યશો વિજય મહારાજ, જેની જ્ઞાનની ભૂખ 15 રોટલી જેટલી, અને મળે છે અડધી રોટલી જેટલું ભોજન. અને વિનય ગુણ અદ્ભુત એમના જીવનની અંદર. અને ભટ્ટારક એના ગોરાણી એના વિનયના માધ્યમથી અત્યંત પ્રભાવિત થયેલા હતા. જ્ઞાનનો ક્ષયક્ષમ અદ્ભુત, પણ જ્ઞાનની સાથે વિનય એ પણ પરાકાષ્ઠાનો એમના જીવનમાં છે. અને એ વિનયના પ્રભાવે ગોરાણીજી એનું દિલ જીતી લીધેલું છે. અને એક વખત ભટ્ટારક હતા, એને બાજુના ગામમાં જવાનો અવસર આવ્યો. આવતીકાલે પાઠ બંધ છે. વિદ્યાર્થીઓ બધા હાશ, રજા મળી ગઈ. અને ઉપાધ્યાય ભગવંત યશો વિજય મહારાજ સાહેબ
એમને થયું કે આ જ્ઞાનની પ્રાપ્તિનો અંતરાય ઉદયમાં આવ્યો, પણ એક ચાન્સ છે. અત્યારે ગયેલા છે બાજુના ગામમાં પંડિતજી ભટ્ટારક, તો એમના પત્ની ગોરાણીજી એમની પાસે જઈને જે ગ્રંથ ભણાવે છે તત્વચિંતામણી ગ્રંથ, એની એક જ પ્રતિ હતી, બીજી કોઈ પ્રતિ નથી. એ વખતે હાથેથી ગ્રંથો લખવામાં આવતા તાડપત્ર ઉપર. અત્યારે કાગળ ઉપર પુષ્કળ છપાય, એક ગ્રંથ છપાય એટલે એની સાથે 1,00,000 કોપી બહાર પાડવી હોય તો પણ અત્યારના કાળમાં પડી શકે એવો આ ટેકનોલોજીનો યુગ ચાલી રહેલો છે. એ વખતે ટેકનોલોજી ડેવલપ થયેલી નથી, હાથેથી ગ્રંથ લખવાનો હોય. અને કાશીની અંદર તત્વચિંતામણી ગ્રંથ ભટ્ટારકની પાસે હતો, અને ગ્રંથ કોઈને આપવામાં ના આવે, કારણ કે મોનોપોલી એના માધ્યમથી પોતાની છે. જો ગ્રંથ બીજા પાસે ચાલી ગયો પોતાની મોનોપોલી ખલાસ થઈ જાય. પણ ભટ્ટારકના ગોરાણીજી અને વિનય દ્વારા વશ કરનારા ઉપાધ્યાય યશોઈજી મહારાજ વાત કરે છે ગોરાણીજીને કે ગોરાણીજી, ઓલો ગ્રંથ જે પંડિતજી આજે બહાર ગયા છે, તો ગ્રંથ જો મળે તો આગળ પાછળનો સંદર્ભ જોઈ શકાય, એટલે આપ મને આપો તો સારું. અને ગોરાણીજી સમજતા હતા કે આ ગ્રંથ બહુ દુર્લભ છે, કોઈને આપી શકાય તેમ નથી. પણ હમણાં જ વાત તમને કરી કે વિનય એ વિદ્યાને પણ ખેંચી લાવે, અને વિનય એ સફળતાને પણ ખેંચી લાવે, અને વિનય એ અંદરમાં બીજા જીવો પ્રત્યે પ્રેમ પણ પ્રગટ કર્યા વિના રહે નહીં. ગોરાણીજીને એક લાગણી ઊભી થઈ ઉપાધ્યાય યશોઈજી મહારાજ પ્રત્યે, અને કીધું કે જો આ ગ્રંથ બહુ દુર્લભ છે, તમને આપું, પણ આવતીકાલે સવારે ભટ્ટારક આવે એની પહેલા આ ગ્રંથ પાછો મને મળી જવો જોઈએ. બિલકુલ ચિંતા ના કરો, આવતીકાલે સવારે સૂર્યોદય થાય આપના હાથમાં ગ્રંથ આવી જશે. હા, તો વાંધો નહીં, બાકી છે ને આ ઘરમાં રહેવું મારે ભારે પડશે. આ પહેલાના કાળમાં છે ને કહેવત હતી, ધાર્યું ધણીનું થાય. સમજે બરાબર? હવે કહેવત આખી બદલાઈ ગયેલી છે વિનોદભાઈ, ધાર્યું ધણિયાણીનું થાય એ કહેવત લાગુ પડે છે. એ વખતે ધાર્યું ધણીનું થાય એ કહેવત લાગુ પડતી હતી. જો ભટ્ટારકને ખબર પડશે આ ગ્રંથ આગો પાછો છે, મેં તમને આપ્યો, મારી ધૂળ કાઢી નાખશે, ઘરમાં નહીં રહી શકું, આવતીકાલે સૂર્યોદય વખતે હું આપની પાસે આ ગ્રંથ આપી જઈશ. અને સૂર્યોદય પછી 2-4 ઘડીએ ભટ્ટારકજી આવવાના હતા, એ સમાચાર હતા ગોરાણીજીની પાસે. સારું, વાંધો નહીં, લઈ જાઓ. અને હાથમાં આવેલો ગ્રંથ આવ્યા પછી તરત જ ગોખવા માટે બેસી ગયા ઉપાધ્યાય યશોઈજી મહારાજ ને ઉપાધ્યાય નૈવિજય મહારાજ, ગુરુ અને શિષ્ય. એ ગ્રંથ ગોખવા માટે બેસી ગયેલા છે. અને ગ્રંથ 1200 શ્લોક પ્રમાણ ગ્રંથ, અને લખવા માટેની સામગ્રી આજની જેમ પહેલાના કાળમાં સુલભ નથી. અને એના કારણે ઉપાધ્યાય મહારાજ ગ્રંથ લખવાના બદલે ગ્રંથ ગોખવાનું કામ કરી લઈએ. ગુરુ મહારાજને વાત કરે, ગુરુદેવ આપ પાછલો હિસ્સો એ ઉપસ્થિત કરો ને હું આગલો હિસ્સો ઉપસ્થિત કરું. 1200 શ્લોક પ્રમાણ ગ્રંથ, આગળના 700 શ્લોક ઉપાધ્યાય યશોવિજય મહારાજ સાહેબ, અને પાછળના 500 શ્લોક એમના ગુરુ મહારાજ નૈવિજય ઉપાધ્યાય મહારાજ. એમણે આગળ ને પાછળથી આ રીતે ગોખવાની શરૂઆત કરી. સવારથી માંડીને સાંજ સુધી રાતના પણ ચાંદનીના પ્રકાશની અંદર બેસી અને જેટલું ગોખી શકાય એ ગોખવાનો પુરુષાર્થ ચાલુ. અને આવતીકાલના સૂર્યોદય પહેલા 1200 શ્લોક પ્રમાણ ગ્રંથ ગુરુ અને શિષ્ય બંનેએ કંઠસ્થ કરી લીધો. અને ઉપાધ્યાય નૈવિજય મહારાજ એ ગ્રંથ પાછલા ભાગનો યશોવિજય મહારાજને આપે કે તું જોઈન્ટ કરી દે ગ્રંથ. અને ગ્રંથ જોઈન્ટ કરી અને પહોંચી ગયા ગોરાણીજીને આપવા માટે. સૂર્યોદય પછી મર્યાદાનું પણ પાલન. સૂર્યોદય પહેલા ક્યાંય બીજી જગ્યાએ મારે જવાય નહીં, 100 ડગલાથી દૂર જવાય નહીં. પહોંચી ગયા, સૂર્યોદય પતી ગયો, મર્યાદાનું પાલન કરી અને પહોંચે છે ગોરાણીજીની પાસે. લો આ માતાજી ગ્રંથ ખોલીને ચેક કરી લીધો, એકદમ વ્યવસ્થિત ગોઠવાયેલો, જે રીતે આપેલો હતો એ જ કન્ડિશનમાં ગ્રંથ પાછો. ધન્યવાદની લાગણી વ્યક્ત કરી ઉપાધ્યાય મહારાજે. ગ્રંથ પાછો ગોઠવાઈ ગયો. અને એવો તત્વ ચિંતામણી ગ્રંથ જે ભણતા પણ એટલો જટિલ ગ્રંથ છે કે એની એક એક પંક્તિ ઉપર નવા નવા ગ્રંથો બનેલા છે. દલીચંદભાઈ,
કદાચ ખબર નહીં હોય તમને, એક એક પંક્તિ ઉપર અનેક ગ્રંથો જેના ઉપર બનેલા છે, એવા પ્રકારનો નવ્ય ન્યાયનો શિરમોર ગ્રંથ કહેવાય. ગંગેશ ઉપાધ્યાય એમણે રચેલો ગ્રંથ ન્યાય દર્શનનો એક શિરમોર કહેવાય તેવો તત્વ ચિંતામણી નામનો ગ્રંથ, અને એને કંઠસ્થ કરવાનું કામ માત્ર 24 કલાકની અંદર ગુરુ શિષ્યની જોડી ઉપાધ્યાય યશોવિજય મહારાજને ઉપાધ્યાય નહીં વિજય મહારાજ સાહેબ આખો ગ્રંથ ઉપસ્થિત કરી લે, એટલે વિનયના માધ્યમથી વિદ્યા પણ પરાકાષ્ઠાની પ્રાપ્ત કરવી એ ઉપાધ્યાય ભગવાન એનું આગવું સ્વરૂપ છે, એમની આંતરિક ઓળખાણ છે. અને એ ઓળખાણને નજરની સામે રાખીને આપણા જીવનમાં જેટલો વિનય આવતો જાય એ દિશાની અંદર આપણે પ્રયાસ કરવાનો છે. યાદ આવે ઉપાધ્યાય પ્રેમ વિજય મહારાજ સાહેબ દાનસુરી મહારાજ પાસેથી શ્રાવક સમાચાર લઈને આવેલ છે કે આજે જ વિયાર કરી તાત્કાલિક, અને દાનસુરી મહારાજ એમને તમારે ભેગા થવાનું છે પાટણી, પાટણ રાધનપુર પાટણની અંદર 6 ગ્લાન મહાત્માની સેવાની અંદર ગોઠવાયેલા ઉપાધ્યાય પ્રેમ વિજય મહારાજ અને ગુરુ ભગવાન રાધનપુરની અંદર બિરાજમાન છે, અને બોલાવે છે, યાદ કરે છે આપને. સમાચાર મળતાની સાથે જ ગ્લાન મહાત્માઓને વાત કરે છે, ગુરુદેવનો આદેશ છે, મારે જવું પડે એમ છે, પણ આપની સેવામાં કંઈ તકલીફ ન પડે એટલે મારા શિષ્યને આપની પાસે મૂકીને જાઉં છું. અને શ્રાવકોને પણ પાછી ભલામણ વિશેષ પ્રકારે કરી ગ્લાન અને વૃદ્ધ મહાત્માઓ એની સેવા માટેની, અને ગુરુ મહારાજને મળવા માટે પહોંચી ગયા રાધન પર. માત્ર 2 દિવસનો ઉગ્ર વિહાર, અને પહોંચી ગયા સાંજના સમયે રાધન પર. પહોંચીને ગુરુ મહારાજના ચરણોની અંદર વંદન કર્યું, મસ્તક ઝુકાવ્યું. ગુરુદેવ આપણો આદેશ આપે મને યાદ કર્યો, આ કાલગ્રહણની અંદર તું ગોઠવાઈ જા. કાલગ્રહણ એટલે જોગની ક્રિયા. ગણી પદવી, પન્યાસ પદવી, આચાર્ય પદવી, ઉપાધ્યાય પદવી વગેરેના આગલા દિવસે કાલગ્રહણની ક્રિયા એનું નોતરું આપવામાં આવે. એ નોતરાની બહુ મહત્વપૂર્ણ ક્રિયા એ પાસ થાય પછી રાતના સમયે કાલગણ લેવામાં આવે. વહેલી સવારે 4 વાગે ઉઠીને કાલગણ લેવાનું હોય, અને કાલગણની ક્રિયા પૂર્ણ થાય પછી પદવી આપવામાં આવે. આજે પણ આ પરંપરા ચાલુ છે. અને યોગોદ્વહનની ક્રિયા ભગવતીના જોગ કહેવાય. 6 મહિનાના ઘણી પદવી મેળવવા માટે ઘણી પદવી શિષ્યને આપવાની હોય ત્યારે ગુરુ ભગવાન શિષ્યને 6 મહિનાના જોગ કરાવે, અને એના પછી આગળ પન્યાસ પદવી, ઉપાધ્યાય પદવી કે આચાર્ય પદવી એ વખતે જોગ નથી હોતા, પણ માત્ર કાલગણની વિશિષ્ટ ક્રિયા હોય. દેવ અધિષ્ઠિત એવી વિશિષ્ટ પ્રકારની ક્રિયા એની અંદર જોડવા માટે ઉપાધ્યાય પ્રેમસુરી મહારાજ, પ્રેમ વિજય મહારાજ એમને આદેશ કરે છે, એમના ગુરુ મહારાજ દાનસુરી મહારાજ, કે તમારે કાલગણનું નોતરું આપવાની ક્રિયામાં અત્યારે જોડાવાનું છે. અને એ વખતે દડ આંખમાંથી આંસુ નીકળી ગયા. ગુરુદેવ, મારી કોઈ યોગ્યતા નથી આચાર્ય પદવી માટેની, મારી કોઈ એવી લાયકાત નથી, આ મોટી જવાબદારી આપ મારા માથે ક્યાં મૂકો છો? મને તો બસ ગ્લાન મહાત્માની સેવાનો યોગ મળેલો છે, અદ્ભુત યોગ, એની અંદર મને રસ છે. આ જવાબદારી આચાર્ય પદની મને મારી કોઈ પાત્રતા નથી. ગધેડાની પીઠ ઉપર જેમ અંબાડી શોભે નહીં, એમ મારી ઉપર આ સુરીપદ એની અંબાડી બિરાજમાન કરો છો. ગધેડા જેવો હું, મારા એના માટે હું લાયક નથી. ગુરુદેવ, માફ કરો, મારા માટેની આ ક્રિયા આપ ના પાડો. આદેશ આપનો ઉલ્લંઘી નહીં શકાય, એટલા માટે આપણે કહું છું કે આપ પોતે જ આ ક્રિયાને સાઈડમાં રાખો, મુલતવી રાખો. બીજાને જેને આપે પદવી આપી હોય ખુશીથી આપો. ગુરુદેવ, આના માટે હું લાયક નથી. રડતા આંખમાંથી આંસુ પાડી નમ્રતાપૂર્વક હાથ જોડી અને વિનંતી કરે ઉપાધ્યાય મહારાજ, પ્રેમ વિજય મહારાજ. અને એ વખતે દાનસુરીમાં જ વાત કરે કે મારો તમને આદેશ છે કે આવતીકાલે તમારે આચાર્ય પદવી ગ્રહણ કરવાની છે. બસ પતી ગયું, ખલાસ. આજ્ઞા ગુરુનામ અવિચારણીય. ગુરુની આજ્ઞા થાય એટલે એની અંદર હવે કોઈ વિચાર કરવાનો નહીં. ગુરુની આજ્ઞા તોડવી એટલે તીર્થંકરની, ભગવાનની આજ્ઞા તોડવાનું પાપ
ગુરુ આજ્ઞા તોડવાની અંદર ચોટે એવું પાપ પાત્ર અને સુયોગ્ય એવા શિષ્ય કદાપી કરે નહીં. ગુરુ ભગવાનની આજ્ઞાને શિરોમાન્ય કરી અને પદવીને ધારણ કરે છે. સુરી પદ ઉપર બિરાજમાન થયા ઉપાધ્યાય પ્રેમ વિજય મહારાજ અને બની ગયા એમાંથી પ્રેમ સુરીશ્વરજી મહારાજ સાહેબ. પણ નમ્રતા ગુણની વાત કરવી છે. પહેલા નંબરની અંદર વિદ્યાના ભંડાર હતા પ્રેમસુરી મહારાજ. બીજા નંબરની અંદર વિનય પણ પરાકાષ્ઠાનો. ગુરુ મહારાજે સંદેશો મોકલ્યો શ્રાવક દ્વારા. શ્રાવકને એમ નથી કીધું ચિઠ્ઠી લાવ્યો હું તારી વાત ન માનું. આવી રીતે કોઈ ઉદ્ધતાઈ વગેરે પણ શ્રાવક પ્રત્યે પણ નહીં. અને અમારા માટે અમે રોજ પક્ષી સૂત પગામ સજ્જાઈ બોલીએ તમારું વંદિતું. એ વખતે અમારું પગામ સજ્જાઈ બોલવાનું કામ આવે. એની અંદર અમારા મોઢાની અંદર ગણધર ભગવંતે શબ્દ ગોઠવેલા છે. સાવયાણમ આસાયણાય સાવિયાણમ આસાયણાય. એટલે શ્રાવકની આસાધના કરેલી હોય કે શ્રાવિકાની આસાધના કરેલી હોય એનું પણ મિચ્છામી દુક્કડમ. સવાર સાંજ પ્રતિક્રમણની અંદર શ્રાવકને શ્રાવિકાની આસાધનાનું પણ મિચ્છામી દુક્કડમ મહાત્માઓ માગતા હોય છે. અને એ મિચ્છામી દુક્કડમ માગવું ન પડે. માગવું પડે મિચ્છામી દુક્કડમ એવા પ્રકારની ભૂલ ન થઈ જાય એની તકેદારી ઉપાધ્યાય પ્રેમ વિજય મહારાજના જીવનની અંદર હતી. અને એના કારણે શ્રાવકની આસાધના કરવાના બદલે વિનયના ભંડાર એવા ઉપાધ્યાય પ્રેમ વિજય મહારાજ શ્રાવકની વાતનો સ્વીકાર કરી અને ગુરુ ભગવાનની પાસે વિહાર કરીને પહોંચી ગયા. અને ત્યાં મસ્તક ઝુકાવવાનું કામ અને વિનમ્રતાથી ઇનકાર કરે પદવીનો કે મારે જોઈતી નથી પદવી. એમાં પણ વિનમ્રતા છે, અહંકાર નથી. એટલે ત્રીજા નંબરનો ગુણ વિનમ્રતા. એ પણ આંખે ઉડીને વળગે તેવા પ્રકારનો ગુણ. આચાર્ય પદવી મળી ગઈ પછી અબ ક્યાં કિયા જાય દીપકભાઈ? હવે તો હું આચાર્ય થઈ ગયો, હવે મારે કોઈની સેવા કરવાની ન હોય. રીલ્પેશભાઈ, આવો વિકલ્પ પણ પ્રેમસુરી મહારાજના મનમાં આવતો નથી. અને ઉપાધ્યાય પ્રેમ વિજય મહારાજ તરીકેની અવસ્થામાં અંદરમાં પાડેલા વેયાવચના સંસ્કાર, એ સંસ્કાર જીવંત છે. અને એના જ પ્રતાપે આચાર્ય પદવી થઈ. એક દિવસે સાંજના સમયે ગુરુ ભગવાનને વંદન કરીને વિનંતી કરે, ગુરુદેવ આપ જો રજા આપો તો પાટણમાં પેલા 6 ગ્લાન વયોવૃદ્ધ મહાત્મા એમની સેવા માટે પહોંચી જાઉં. સમજાય છે વિરલભાઈ? પોતાના હૃદયની અંદર પદનો મદ બિલકુલ સ્પર્શેલો નતો. અને મારી સેવા એ જ્ઞાન મહાત્માને વિશેષ રીતે અનુકૂળ રહે છે. અને મારા પરમાત્મા ફરમાવે છે કે સૌવમ કીર પડીવાય વેયાવચ્ચમ ખલુ અપડીવાય. દરેક ગુણ દરેક સાધના પ્રતિપાતી એટલે કે એક ભવ પૂરતી રહે, બીજા ભવની અંદર રવાના થઈ જાય. બહુ તો બીજા ભવની અંદર આવે પણ ત્રીજા ભવમાં આગળ વધે નહીં. પરંતુ વેયાવચ એ અપ્રતિપાતી ગુણ છે. ઠેઠ મોક્ષ સુધી પહોંચાડવાની તાકાત વેયાવચ નામના ગુણની અંદર છે. અને બીજી બધી સાધના દ્વારા ઊભું થયેલું પુણ્ય એ કદાચ વિખેરાઈ પણ જાય ભોગવ્યા વગર, એવી ઘણી બધી શક્યતા છે. સાધના કર્યા પછી જો ભૂલ કરે અહંકાર વગેરેની, ઉદ્ધતાઈ વગેરેની, તો સાધના દ્વારા ઊભું થયેલું પુણ્ય એને વિખેરાતા વાર લાગે નહીં. પણ વેયાવચ એના માધ્યમથી ઊભું થયેલું પુણ્ય એનો ભોગવટો તમે ન કરો ત્યાં સુધી એ પુણ્ય ખતમ થાય નહીં, એ વિખેરાઈ જાય નહીં. એવા પ્રકારનો આ મહત્વપૂર્ણ ગુણ. અને જે વેયાવચના માધ્યમથી ખુદ ભગવાન મહાવીર મહારાજાએ અંતિમ દેશના આપી પોતાના જીવનની 48 કલાકની દેશના, એમાં ઉત્તરાધન સૂત્રની અંદર એ દેશનાનું સંકલન કરવામાં આવેલું છે. અને એની અંદર ભગવાન ખુદ પોતાના શ્રી મુખે વાત કરેલા છે. ગૌતમ સ્વામી પ્રશ્ન પૂછે છે કે વેયાવચ્ચેણ જીવે કિમ જણય? વેયાવચ દ્વારા જીવ શું પ્રાપ્ત કરે? અને એ વખતે ભગવાન મહાવીર મહારાજા વાત કરે છે કે ગોયમાં વેયાવચ્ચેણ તીર્થયર નામ ગોત્તમ જણય. વેયાવચ દ્વારા તીર્થંકર નામ કર્મ એને નિકાચના કરવાનું, એનો સંગ્રહ કરવાનું કામ
એને પોતાના આત્મામાં સ્થાપિત કરવાનું કામ જીવ કરે છે. આવું ઉત્કૃષ્ટ ફળ દુનિયાની બધી પદવીની અંદર શિરમોર કહી શકાય એવી પદવી હોય તો બે જ પદવી છે મેળવવા જેવી. પહેલા નંબરમાં અર્યંતની એટલે તીર્થંકરની પદવી અને બીજા નંબરની અંદર સિદ્ધની પદવી. બે જ પદ મેળવવા જેવા છે આ દુનિયાની અંદર. અર્યંતની પદવી એટલે પ્રકૃષ્ટ પુણ્યની વિશુદ્ધિ હોય એના માધ્યમથી પ્રાપ્ત થાય એવી અર્યંતની પદવી અને સર્વ કર્મ ક્ષયના માધ્યમથી પ્રાપ્ત થાય એવી સિદ્ધ ભગવંતની પદવી. મુક્તિ ધામની અંદર કાયમ માટે ગોઠવાઈ જવાનું એવું સિદ્ધ સ્વરૂપ, એ સિદ્ધ પદ મેળવવું. બસ આ બે પદ મેળવવા જેવા છે. બાકીના પદ કદાચ જો મદ ઉભો કરી દે તો સંસાર લંબાતા વાર લાગે નહીં. આવું સમજનારા ઉપાધ્યાય પ્રેમ વિજય મહારાજ આચાર્ય પદવી પછી પણ વેયાવચ નામનો ગુણ જે અર્યંતની પદવી સુધી પહોંચાડે એટલે મોક્ષ નિશ્ચિત થઈ જાય. અર્યંતની પદવી મળે એટલે બે પદવી મળી જાય. સિદ્ધની પદવી એમના માટે નિશ્ચિત, એ ભવ પૂરો થાય એટલે. તો અર્યંત અને સિદ્ધ બબ્બે પદવીની ગેરંટી આપે એવા પ્રકારનો વેયાવચ નામનો ગુણ મારે મેળવવો છે. ભલે આચાર્ય પદ મળેલું હોય પણ આચાર્ય પદનું મહત્વ પોતાના મનમાં નથી, મહત્વાકાંક્ષા નથી. એના જ કારણે આચાર્ય પદનો મદ પોતાના મગજ ઉપર સવાર થયેલો નથી અને અર્યંત પદ અને સિદ્ધ પદ અપાવનાર એવા વેયાવચ નામના ગુણને પોતાના જીવનની અંદર વિશેષ રીતે ડેવલપ કરવાનું કામ આચાર્ય પદ પછી પણ ચાલુ રહે, બંધ ન થાય. એના માટે દાનસુરી મહારાજ પાસે પદવીના દિવસે સાંજે આવી અને 4 વાગ્યાની આસપાસના સમયે વંદન કરી અને નમ્રતાપૂર્વક વાત કરી, ગુરુદેવ આપ જો રજા આપો અને અહીંયા વિશેષ કોઈ પ્રયોજન ન હોય રહેવાનું તો પાટણ પહોંચી જાઉં જ્ઞાન 6 મહાત્મા એમની સેવાની અંદર. આચાર્ય પદવી આપ્યા પછી મળ્યા પછી પણ વેયાવચ માટેનો રસ અંદરમાં કેવી વિનમ્રતા પડેલી હશે, અંદર કેવો વિનય નામનો ગુણ આત્મસાત કરેલો હશે. વિનયનો મતલબ મારા નિમિત્તે અનેક સમાધિ પામતા હોય તો મારી શક્તિ એની અંદર લગાવી દેવી છે અને એ શક્તિ કામે લગાડવા માટે નમ્રતાથી વિનમ્રતાથી પ્રશ્ન પૂછે છે. અને દાનસુરી મહારાજ પ્રેમસુરી મહારાજની આ ભાવના જોઈ અને અંદરમાં હરખાય છે કે ખરેખર પ્રેમસુરી તું સુયોગ્ય છે. મેં સુયોગ્ય ઉપર જ આચાર્ય પદવી આપેલી છે. હાથીની અંબાડી હાથી ઉપર જ ગોઠવાયેલી છે એની મને ખાતરી થઈ ગઈ. તે આજે મારી પાસે રજૂઆત કરી એના માધ્યમથી. ખુશીથી પ્રેમસુરી તમે પધારો પાટણ. અને પ્રેમશ્રી મહારાજ આચાર્ય પદવીના દિવસે જ રાધનપુરથી પાટણ તરફનો વિહાર પાછો શરૂ કરે. એટલે વેયાવચના ભંડાર ઉપાધ્યાય ભગવંત કહેવાય. 4થા નંબરનો એમનો અદભુત ગુણ પ્રેમશ્રી મહારાજ ઉપાધ્યાય તરીકે હતા ત્યારથી આ વેયાવચ એના ભંડાર હતા. વિનમ્રતાના ભંડાર, વિનયના ભંડાર અને સાથે સાથે વિદ્યાના પણ ભંડાર હતા. અને 5મા નંબરનો વિશિષ્ટ પ્રકારનો ગુણ જેને કહેવાય વૈરાગ્યના ભંડાર ઉપાધ્યાય ભગવંત હોય. શરીર પ્રત્યેનો રાગ અંદરમાંથી પૂરેપૂરો નીતરી ગયેલો હોય, ઓસરી ગયેલો હોય અને એના પ્રત્યેનો વૈરાગ્ય ભાવ બળવાન થયેલો હોય. યાદ આવે પ્રસંગ, અકબર બાદશાહ રાતના લગભગ 1:30-2 વાગ્યાની વચ્ચે પોતાની ઊંઘ ઉડી અને દિલ્હીની ભયંકર ઠંડી, પોતાના રાજમહેલની બારી હતી એ ખુલ્લી રહી ગયેલી, એના કારણે ઊંઘ પોતાની ઉડી ગઈ. કાશ્મીરી શાલ ઓઢવા છતાં પણ ઊંઘ પોતાની ઉડી ગઈ અને જાગ્રત થાય અને બારી બંધ કરવા માટે ઊભા થાય પોતે અને નજર સામે પડી તો સામે જ્યાં ઉપાધ્યાય શાંતિચંદ્ર મહારાજ સાહેબ અને ભાનુચંદ્ર મહારાજ સાહેબ એમનો ઉતારો આપેલો હતો. એ મકાન જોયું તો બારી બધી ખુલ્લી હતી. દલીચંદભાઈ, રાતના સમયે બધી બારી, ઉનાળામાં નહીં, શિયાળાની વાત ચાલે છે. અને દિલ્હીનો શિયાળો છે ટીનુભાઈ. દિલ્હીના શિયાળાની અંદર રાતના મહા મહિનાની કડકડતી ઠંડીમાં જે મકાનની અંદર ઉતારો આપેલો છે રાજમહેલના પરિસરની અંદર અને મકાનની બધી બારી ખુલ્લી છે,
અકબર બાદશાહ વિચારમાં પડી ગયો કે અત્યારના સમયે રાતના બારી બધી ખુલ્લી છે, તો ભાનુચંદ્ર મહારાજને ઊંઘ કેવી રીતે આવતી હશે? હું તો કાશ્મીરી શાલ ઓઢું છું તોય મારી ઊંઘ ઉડી જાય, એક બારી ખુલ્લી રહી જાય તો. આમણે તો બધા બારી બારણા ખુલ્લા રાખેલા છે. ઉપાશ્રયનું વિશેષણ હોય કે એવું અનાવૃત દ્વાર. દ્વાર એટલે દરવાજો જેનો અનાવૃત એટલે ખુલ્લો હોય કાયમ માટે. એવું લક્ષણ દેખવા મળે અને વિચાર આવે મનની અંદર કે ઉપાધ્યાય ભાનુચંદ્ર મહારાજ શું કરતા હશે અત્યારે? કડકડતી ઠંડીમાં કાશ્મીરી શાલ વગર એને ઊંઘ કઈ રીતે આવતી હશે? લાવ જોવા દે. બાદશાહને મનમાં કુતૂહલ થયું, મેઘકુમાર. અને એ કુતૂહલના કારણે નીચે ઉતરી મહેલમાંથી, રાજમહેલમાંથી પગે પગે ચાલી અને જે મકાનની અંદર ઉતારો આપેલો ભાનુચંદ્ર મહારાજ અને ઉપાધ્યાય શાંતિચંદ્ર મહારાજ સાહેબ, એમને ઉતારો આપેલો તો એ મકાનમાં જઈને જોયું તો દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. ઉપાધ્યાય ભાનુચંદ્ર મહારાજ રાતના 2 વાગ્યાની આસપાસનો સમય અને માત્ર શરીર ઉપર ચોલપટ્ટો પહેરેલો છે, ખુલ્લી છાતીએ કાઉસક ધ્યાનની અંદર ખોવાયેલા હતા. શરીર પ્રત્યેનો રાગ, એનું ઝેર પૂરેપૂરું જેનું નીતરી ગયેલું છે, અને શરીર પ્રત્યે વૈરાગ્ય ભાવનું અમૃત પોતાના આત્માની અંદર જેણે પ્રગટ કરેલું છે, એવા ઉપાધ્યાય ભાનુચંદ્ર મહારાજ સાહેબ કડકડતી દિલ્હીની ઠંડી મહા મહિનાની રાતના 2 વાગ્યાનો સમય બારી બારણા ખુલ્લા રાખી અને કાઉસક ધ્યાનની અંદર માત્ર એક ચોલપટ્ટો શરીર ઉપર પહેરેલો છે અને કાઉસક ધ્યાનની અંદર ખોવાયેલા છે. પોતાના આત્માને ઉજાગર કરવા માટે, પોતાના આત્માનું શોધન અને સંશોધન કરવા માટે, પોતાના આત્માના અસલી સ્વરૂપની અનુભૂતિ કરવા માટે કડકડતી ઠંડીની અંદર દેહ દુઃખમ મહાફલમ આ પ્રકારના લક્ષથી ઉપાધ્યાય ભાનુચંદ્ર મહારાજ કાઉસક ધ્યાનની અંદર ખોવાયેલા છે. આખો એ સંસાર જે ચાલે છે એ આખા એ સંસારનું ચાલક બળ હોય તો શરીર પ્રત્યેનો રાગ છે, અને એ રાગને વૈરાગ્યમાં કન્વર્ટ કરવું એ જબરજસ્ત સાધના છે. અને એવી સાધના કરનારા કડકડતી ઠંડીમાં પણ ચોલપટ્ટો માત્ર શરીર પર પહેરી અને કાઉસક ધ્યાનમાં ખુલ્લી છાતીએ બારી બારણા ખુલ્લા રાખી અને આત્માના ઊંડાણની અંદર ઉતરી અને પોતાના સદગુણ રત્નો ઉપર આવેલા આવરણો એને ખસેડવાની સાધનામાં લાગેલા છે. કારણ કે જે કોઈ પાપ કરેલા છે, મેં કે તમે, એક માત્ર શરીર પ્રત્યેનો રાગ, એના જ કારણે સંસારમાં પાપ ચાલુ હોય છે. તમારા જીવનમાં લાઇટનું પાપ, પંખાનું પાપ, ટીવીનું પાપ, બધાના મૂળની અંદર શું? નૈનેશભાઈ, શરીર કે બીજું કોઈ? શરીર જે ગોઠવાયેલું છે કેન્દ્રની અંદર, શરીરનો રાગ એ કેન્દ્રમાં ગોઠવાયેલો છે. એટલે તમે કદાચ પ્રતિક્રમણ કરવા માટે આવો ને, સંવત્સરીના દિવસે આવો દીપકભાઈ, તો પણ જગ્યા કઈ ગોતો? હા, બારીવાળી જગ્યા મળી જાય, ટેકાવાળી જગ્યા મળી જાય. એટલે તમે ધર્મ આરાધના કરવા આવો પણ શરીરનો રાગ સાચવીને. અને ભગવાન શરીરનો રાગ સૌથી પહેલા છોડાવવા માંગે છે. એવા પ્રકારની સાધના ભગવાને બતાવી છે કે જેના કારણે શરીરનો રાગ છૂટે, 5 ઇન્દ્રિયનો રાગ છૂટે, 5 ઇન્દ્રિયના વિષયનો રાગ છૂટે. એ પ્રકારની સાધના બતાવી. હવે સમજાઈ ગયું ને તમને બધાને કે 9 પદની અંદર આંબેલની આરાધના કેમ ગોઠવેલી છે? મનિલભાઈ, ખ્યાલ આવી ગયો ને બરાબર? ખાવાનું ખરું છતાં પણ રાગ ન થાય એવા પ્રકારનું ખાવાનું. તમે ગુલાબ જાંબુ વાપરતા તો પેટમાં કેટલા જાય, અને આંબેલની અંદર કદાચ ઢોકળા વાપરો તો કેટલા જાય? સમજાય છે ને સુરેશભાઈ? એટલે ખાવાનું ખરું છતાં પણ ખાવા પ્રત્યે રાગ ઉભો ન થાય. માત્ર આ શરીરને ટેકો આપવો છે, પેટ્રોલ પૂરવું છે, એના સિવાય વિશેષ કોઈ મહત્વ ભોજનનું સાધકના મનમાં ન હોય. બસ પેટ્રોલ પુરાવો નહીં તો ગાડી નથી ચાલતી. માટે પેટ્રોલ પંપ જઈને પેટ્રોલ પુરાવાનું કામ તમે લોકો કરો છો. બસ એ જ રીતે શરીરરૂપી ગાડી મોક્ષ માર્ગે આગળ ચલાવી છે, તો ભોજન રૂપી પેટ્રોલ પૂરવામાં નહીં આવે તો આ ગાડી કામ નહીં આપે, વ્યવસ્થિત નહીં ચાલે, ચૂં ચૂં અવાજ કરવાનું કામ કરશે. માટે એક ટેકો આપી દો પણ રાગ ન થાય એ રીતે ટેકો આપવાનું કામ. સાધક ભોજન કરતી વખતે પણ મલયભાઈ કઈ સાવધાની હોય?
સાવધાની કઈ મલયભાઈ, આમાં આસક્તિ પોસાય એવું કઈ નથી ને. એ સૌથી પહેલો વિચાર ભોજન કરતા પહેલા ભોજનના દ્રવ્ય ઉપર નજર ફરી વળે અને આસક્તિ કરે એવું હોય એ હાથેથી પોતાના હાથેથી ઊંચકીને સાઈડમાં મૂકી દે, બહાર કરી દે, ભાણાની બહાર. પુલિનભાઈ સમજાય જ બરાબર? સાધક કોને કહેવાય વિનોદભાઈ? આસક્તિ કરે એવું કઈ નથી ને. આસક્તિ કરે એવું એ બહાર મૂકી દઉં. મારા આત્માને રાગના તોફાનની અંદર અનાદિકાળથી રાગની આગમાં બળી રહેલો છું. હવે વૈરાગ્ય મારે પ્રગટાવો છે. આવા પ્રકારનું લક્ષ્ય સાધક પાસે હોય એટલે આસક્તિ કરે એવું ભોજન પણ વાપરે નહીં. પોતાને આસક્તિ થાય અને પોતાને જોનારને આસક્તિ થાય એવા પ્રકારના કપડાં, ઉદ્ભટ વેશ એ પણ પહેરવાનું કામ સાધક કરી શકે નહીં. મારા નિમિત્તે કોઈના મનમાં વાસનાની કામ રાગની આગ ઊભી ન થાય એવા પ્રકારના મારે કપડાં પહેરવા છે. આવી સમજણ જેટલી જીવંત હોય તો ઓટોમેટિક વસ્ત્ર પરિધાનની અંદર પણ મર્યાદાનું પાલન થતું જાય. આજકાલ આ બધી બાબતની અંદર દેવાળું નીકળેલું છે. જયેશભાઈ, વસ્ત્ર પહેરવાની બાબતમાં ભાઈઓને જોવામાં આવે ને તો ભાઈઓ છે ને આખી બાંયવાળો શર્ટ પહેરીને આવતા હોય અને બહેનો સ્લીવલેસ ટોપ, બાંય વગરના કપડા એની હરીફાઈની અંદર ગોઠવાઈ જાય. ભાઈઓની જેમ બસ મારે જીન્સનું પેન્ટ પહેરવું ને શર્ટ ને ટી શર્ટ પહેરી અને બજારમાં નીકળવું છે એવા પ્રકારના અભરખા આજકાલ છોકરીઓના મનમાં જાગે. બસ પુરુષ સમોવડી મારે બનવું છે, પુરુષની ઇક્વલ મારે બની જવું એટલે બિઝનેસની અંદર, નોકરીની અંદર પણ મારે ગોઠવાઈ જવું. અને અત્યારે જમાનો એવો આવેલો છે, ઘરની અંદર રોટલી વણવાનું કામ બેન કરે અને મિસ્ટરને વાત કરે શાક સમારવા તમે બેસી જાઓ. હા, હું પણ છે ને મહિને દાડે 35,000 પેકેજ લાવું છું ઘર ચલાવવા માટે. તમારા 35,000 ને મારા 35,000 અને ઘર ચાલે તો અડધું કામ હું કરી, અડધું કામ તમારે કરવાનું. યોગેશભાઈ, તમે પુણ્યશાળી છો કે એવું નિમિત્ત નથી મળેલું તમને બધાને. હા, પણ આ શરૂઆત થઈ ચૂકેલી છે. ઘણી જગ્યાએ આના પડઘા જોવા મળે છે. આ પડતો કાળ કળિયુગ અને મર્યાદા જેટલી ખલાસ થતી જાય તેમ તેમ આત્માની શાંતિ સમાધિ એ પણ સમાપ્ત થતા વાર લાગતી નથી. ઉપાધ્યાય પ્રેમ વિજય મહારાજ સાહેબ એમનો આ વયાવચનો ગુણ, વિનયનો ગુણ, વિદ્યાનો ગુણ અને વિનયનો, વિનમ્રતાનો ગુણ, વયાવચનો ગુણ અને વૈરાગ્યનો ગુણ પણ પ્રેમ શ્રી મહારાજનો અદભુત હતો. ગોચરી વાપરી અને આટો મારતા હતા ઉપાશ્રયની અંદર. એમને ગોચરી વગેરે જવાનો પ્રશ્ન નથી. સમુદાયના માલિક તરીકે હતા, ગચ્છાધિપતિ તરીકે ગોઠવાયેલા અને ઉપાશ્રયની અંદર વાપરા પછી આટો મારવાનું કામ કરે છે, જેના કારણે ખાધેલું થોડું પચી જાય સરળતાથી. હાથ પકડવાનું કામ એ વખતે જયસ્વામ મહારાજ કરે છે. ઉંમર એ મહાપુરુષની 82 વર્ષની હતી ત્યારની હું ઘટના તમને કહું છું. 84 વર્ષનું એમનું આયુષ્ય, 82 વર્ષે બનેલી એમના જીવનની ઘટના આટો મારતા મારતા ઉપાશ્રયની અંદર વાંચે. જયસ્વામ, આજે દૂધપાક, આજે કઢી બહુ ગળી હતી. શું વાત કરે છે? કઢી આજે બહુ ગળી હતી પ્રકાશભાઈ. અને જયસ્વામ હસતા હસતા વાતે, ગુરુદેવ કઢી નથી, દૂધપાક હતો. સમજાય છે? આ વૈરાગ્ય ભાવ વાપરતી વખતે કયું દ્રવ્ય પેટમાં જાય છે એનો પણ વિકલ્પ મહાપુરુષને સ્પર્શે નહીં. શિષ્યએ મારા ભાણામાં પાત્રામાં જે ગોઠવેલું છે વિકલ્પ વિના વાપરી લો. 2 દ્રવ્યથી એકાશનું કરનારા રોટલી અને દૂધ લે, ક્યારેક રોટલીને દાળ લે, ક્યારેક રોટલીને કઢી લે. આજે ભાણાની અંદર, પાત્રાની અંદર રોટલી આવેલી છે ને પાત્રીની અંદર દૂધપાક ગોઠવાયેલો છે ને મહાપુરુષ આ કઢી છે એમ સમજી અને વાપરે છે. પણ જીભ તો બોલે ખરી ને, એટલે વાત કરે છે કે આજે કઢી બહુ ગળી હતી. કઢીનો પણ સ્વાદ લેવામાં જેનો ઉપયોગ નથી, એટલે આ કઢી કે દૂધપાક એનો પણ વિકલ્પ પોતાના મનમાં ઉઠે નહીં. આવા મહાપુરુષો વૈરાગ્યના ભંડાર હોય. ઉપાધ્યાય ભાનુચંદ્ર મહારાજ સાહેબ કડકડતી ઠંડીની અંદર શરીર પ્રત્યેનો અનાસક્ત ભાવ ધારણ કરી અને કૌશક ધ્યાનની અંદર ખોવાયેલા હતા. અને ત્યાંને ત્યાં અકબર બાદશાહ એના પગમાં સાષ્ટાંગ પ્રણામ કરવા માંડે છે. વાહ, આપ તો જગત ગુરુના પણ
સવાયા શિષ્ય થયા. આપના અંદર વૈરાગ્ય ભાવ જે જળહળી રહેલો છે, શરીર પ્રત્યેનો આંશિક પણ રાગ આપે જીવતો રાખેલો નથી. ધન્ય છે આપને રાતના 2 વાગે પ્રશંસા કરવાનું, એમને બિરદાવવાનું કામ અકબર બાદશાહ કરે છે. એટલે વૈરાગ્યના ભંડાર ઉપાધ્યાય ભગવંતોય 5મા નંબરની અંદર વૈરાગ્યના ભંડાર તરીકેની એમની વિશેષતા. આપણા જીવનમાં પણ આવો વૈરાગ્ય આવે માટે આંબેલના તપની અંદર જોડાવાનું છે. અને ગઈકાલે તો ખરેખર ભુજના લોકોએ કમાલ કરી, કમાલ. 100, 200, 500 ની, 600 ની, 700 ની, 840 આંબેલ ભુજની અંદર ત્યાં ખરેખર રેકોર્ડ બ્રેક એવી સંખ્યા કહેવાય. ભુજના સંઘ માટેનો એક ઇતિહાસ સર્જાઈ ગયેલો કહેવાય. અને નાના નાના બાળકો, ભૂલકાઓ, 250 જેટલા બાળકો પણ ગઈકાલે રવિવાર છે, સ્કૂલમાં રજા છે, તો એનો લાભ આત્માને મળે એ પ્રકારની આવેલી તકને આપણે ગુમાવી નથી. એ ભાવ બાળકોના હૃદયમાં જાગૃત થયો અને બધા બાળકો પણ જોડાયા અને 840 આંબેલ થયા. ખરેખર ધન્યવાદ છે તમને સૌને કે પ્રભુએ બતાવેલો વૈરાગ્યનો માર્ગ, એના ઉપર ડગલા માંડવા માટે તૈયાર થાવ છો. ઉપાધ્યાય મહારાજ સાહેબના 5 ગુણો એક બાજુ નજર કરીએ તો માત્ર ઉપાધ્યાય ભગવંતમાં જ આવે એમ નહીં. તમે પણ જો ધારો તો તમારા જીવનમાં 5 ગુણોનો વારસો લાવી શકો. યાદ આવે આપણને મહિના વિનયના ભંડાર તરીકેનું પોતાનું સ્વરૂપ ઉપાધ્યાય ભગવાનનો એક અંશ પોતાની અંદર પ્રગટાવેલો છે. રાજસભાની અંદર સુરસુંદરી આવે અને પિતાજીની બાજુમાં સિંહાસન ઉપર બેસી જાય છે. અને એના પછી આવેલી મહિણા સુંદરી રાજસભામાં આવે અને પિતાજીનો ચરણ સ્પર્શ કરે, વંદન કરવાનું કામ કરે છે. અને પિતાજીના નીચેના, પિતાજી કે આવી જા સિંહાસન ઉપર, ના પિતાજી મારી કોઈ લાયકાત નથી. અને નીચેના સ્થાને મહિણા પોતે બેસવાનું કામ કરે છે. આ વિનયનો ભંડાર કહેવાય. વિનયનો અંશ પોતાના જીવનની અંદર મહિણાએ ઉતારેલો હતો. અને પિતા પ્રશ્ન પૂછે કે દીકરી તું આપ કર્મી કે બાપ કર્મી? અને સુરસુંદરી જવાબ આપે, પિતાજી હું બાપ કર્મી છું. બાપ કર્મી એટલે કે ધીરેનભાઈ, બાપાના પુણ્યથી દીકરા દીકરી જીવન જીવી રહેલા છે, એવા પ્રકારનો ભાવ એને કહેવાય બાપ કર્મી. અને આપ કર્મીનો મતલબ આપના એટલે પોતાના પુણ્ય અને પાપના ઉદય મુજબ દરેક જીવો જીવન જીવવાનું કામ કરે છે, એવા પ્રકારનો સિદ્ધાંત એટલે કહેવાય આપકર્મી. તમે બધા આપકર્મી કે બાપ કર્મી ભાઈ? બાપ કર્મી. બાપાના પુણ્ય મુજબ ખાવાનું કામ. આ ઘણાને છે બીપીએલ ચાલતું હોય, સમજાય જ ને? કમાવાનું બિલકુલ કશું નહીં અને બીપીએલ સમજી ગયા, બાપાના પૈસે લીલા લહેર, બીપીએલ સમજાય છે બરાબર? આ જમાનો અત્યારે ચાલી રહેલો છે. બાપ કર્મી એટલે કે બાપાના પૈસા લીલા લહેર કરવાના. સુરસુંદરી વાત કરે, પિતાજી હું બાપ કર્મી છું, આપના પુણ્યના પ્રતાપે મને સુખ શાંતિ વગેરે પ્રાપ્ત થાય છે. અને રાજા ખુશ થઈ ગયો દીકરીનો જવાબ સાંભળીને. મિથ્યા દ્રષ્ટિ રાજા અને મિથ્યા દ્રષ્ટિ દીકરી, અને એનો જવાબ એનાથી ખુશ થાય મિથ્યાત્વી. અને આ બાજુ મહિના સુંદરીને પૂછવામાં આવે, બેટા તું આપ કર્મી કે બાપ કર્મી? અને મહિના છે ને ઉપાધ્યાય મહારાજનો વિદ્યા નામનો ગુણ એ પણ અંશે અંશે પોતાનામાં પ્રગટ કરેલો હતો. શ્રમણ ભગવાન મહાવીર મહારાજા અને એ વખતના ભગવાન એટલે મુનિસ્રોત સ્વામી પરમાત્મા, એમના શાસનમાં થયેલા મહિના સુંદરી અને સિપાલ રાજા વગેરે. અને પરમાત્માનું તત્વજ્ઞાન અંદરમાં પચાવેલું છે મહિના સુંદરીએ. અને એના કારણે મહિના સુંદરીને ખ્યાલ છે કે જગતના દરેક જીવો પોતપોતાના કર્મ મુજબ પુણ્ય હોય તો રાજમહેલની અંદર કે શ્રીમંત કુળ વગેરેની અંદર કે ઉચ્ચ કુળની અંદર જન્મ લેવાનું કામ કરે. અને પાપનો ઉદય હોય પોતાનો તો રાજકુળના બદલે નીચા કુળની અંદર, ગરીબ કુળની અંદર અને રોગિષ્ઠ પરિવાર વગેરેની અંદર જન્મ લેવાનું કામ કરે. એમાં માતા ને પિતા માત્ર નિમિત્ત છે, કર્મ મુખ્યપણે પોતાનું ભાગ ભજવે છે. આવું તત્વજ્ઞાન એ પ્રાપ્ત થયેલું હોવાના કારણે મહિના વાત કરે,
કે પિતાજી હું આપ કર્મી છું. આપ કર્મી એટલે કે મારા પોતાના આત્માના કર્મના ઉદય મુજબ જીવન જેનું ચાલી રહેલું છે એવા પ્રકારની હું છું. અને જેવી વાત કરી આપ કર્મી એની સાથે જ પ્રજાપાળ રાજા એના મગજનો ગુસ્સો આસમાને પહોંચે, મગજનો પિત્તો ફાટે. શું સમજે તારા મનની અંદર? અહંકારની પૂતળી થઈ ગઈશ. તારા પુણ્યના કારણે તું સુખી છે માને છે, મારો કોઈ ઉપકાર નથી તારા ઉપર. ના પિતાજી, આપનો ઉપકાર તો 100% છે. માતા પિતાનો સૌથી પહેલા ઉપકાર સંતાન ઉપર હોય છે, એમાં મને કોઈ શંકા નથી. પણ પિતાજી, હું આપના ઘરમાં કેમ આવી અને ઝૂંપડપટ્ટીમાં મારો જન્મ કેમ ન થયો? એ પ્રશ્નનું સમાધાન આપ કર્મી માનું તો મળી શકે, બાપ કર્મી માનું તો મળી ન શકે. આટલો જ આપને જણાવવાનો મારો અભિપ્રાય છે. આપના ઉપકારને ઓળવવાનું કામ, એનો ઇનકાર કરવાનું કામ હું કરતી નથી. વિનયનો અંશ એ પણ મહિનાની અંદર જાગૃત છે અને એના કારણે અહંકાર એનો પડછાયો પોતાના મનમાં ન પડે એની જાગૃતિ રાખી, સાવધાની રાખી, નમ્રતાપૂર્વક વિનમ્રતા ગુણ પણ આત્મસાત કરેલો છે. એટલે બે હાથ જોડી અને નમ્રતાપૂર્વક વિનમ્રતાપૂર્વક પિતાજીને વાત કરે કે પિતાજી, આપના ઉપકાર, માતાજીના ઉપકાર કલ્પના બહારના છે. સૌથી પહેલા ઉપકાર સંતાન ઉપર હોય તો માતા પિતાના, એમાં મને શંકા નથી. પણ હું અહીંયા રાજમહેલમાં આવી, આપના કુળની અંદર મારો અવતાર થયો, ઝૂંપડપટ્ટીમાં નહીં, કોઈ ગરીબ ઘરની અંદર નહીં. એનું કારણ મારું પોતાનું એવું કર્મ. એ વાત આપને જણાવવા માટે કહું છું પિતાજી, હું આપ કર્મી. અને માત્ર હું નહીં, જગતના તમામ જીવો આપ કર્મી છે. આપ પોતે પણ આપ કર્મી છો. આપ ગયા ભવમાંથી સિલેક્ટ આ સ્થાન કરેલું નહોતું કે મારે આ કુળમાં જન્મ લેવો, મારે રાજકુમાર તરીકે જન્મવું અને રાજા તરીકેની પોસ્ટ ઉપર ગોઠવાવું. જન્મ લેતી વખતે જીવની ક્યાં તાકાત હોય છે કે પોતાની ઈચ્છા મુજબ જન્મ લઈ શકે, પોતાની ઈચ્છા મુજબનું સ્થાન અલગ અલગ ઘરની અંદર મેળવી શકે. જીવનું પોતાનું એવી તાકાત નથી. પણ કર્મ પોતાનું જે છે એ જીવને ગોઠવવાનું કામ કરે છે. આપના કર્મના ઉદયથી આપ રાજમહેલની અંદર પધાર્યા, રાજકુમાર તરીકે જન્મ્યા અને રાજા તરીકેના સ્થાને ગોઠવાયેલા છો. આપના પિતાજીનો જેમ આપના ઉપર ઉપકાર હતો એમ આપનો મારા ઉપર ઉપકાર 100% છે. પણ આપ ગયા ભવમાં દેવલોક વગેરેમાંથી આ રાજમહેલની અંદર આવ્યા અને રાજકુમાર તરીકે બન્યા અને રાજા તરીકે અત્યારે ગોઠવાયેલા છો. એની અંદર આપનું આપકર્મી સ્વરૂપ ભાગ ભજવી રહેલું છે. આપના પુણ્યના ઉદયથી આપ રાજા તરીકે ગોઠવાયેલા છો. મુખ્ય ચાલક બળ પોતાના કર્મના ઉદયનું છે. નિમિત્ત તરીકે બહારની વ્યક્તિ એમાં હોઈ શકે છે. આ જ જણાવવાની વાત પિતાજી આપને કરું છું. ખબરદાર મૈણા, સમજે જ શું તારા મનમાં આવેલો અહંકાર, અને અહંકાર ઈગો હર્ટ થાય ત્યારે ગુસ્સો આવ્યા વિના રહે નહીં. મૈણા, સમજીને બોલ. પિતાજી, આમાં કઈ મારા અહંકારની વાત નથી. આપનો ઉપકાર 100% મારા ઉપર છે. પરંતુ દરેક જીવો આપ કર્મી છે એટલે પોતાના પુણ્યના ઉદય મુજબ, પાપના ઉદય મુજબ જીવન જીવી રહેલા છે. આટલું જ જણાવવાનો મારો અભિપ્રાય છે. આટલું જ મારું તાત્પર્ય છે. જો જીવો બાપ કર્મી હોય તો મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીને વનવાસનો સ્વીકાર શા માટે કરવો પડે? પિતાજી દશરથ એ તો રાજમહેલમાં રહેલા છે, એનું પુણ્ય રાજમહેલને ભોગવવાનું છે. તો એ પુણ્ય દીકરાને પણ મળે ને દીકરો પણ રાજમહેલની અંદર રહે. એના બદલે વશિષ્ઠ ઋષિ જેવા મુહૂર્ત કાઢવાનું કામ કરે, રાજગાદીએ બેસવાનું. અને એ જ રાજગાદીએ બેસવાના મુહૂર્તે વનવાસ સ્વીકારવો પડે, જંગલની વાટે ચાલવું પડે. એવા પ્રકારનો પ્રસંગ આવીને ગોઠવાઈ ગયો રામચંદ્રજીના જીવનની અંદર. એમાં જવાબદાર પિતાનું કર્મ કે પોતાનું કર્મ? પોતાનું કર્મ ભાગ. પિતાનું પુણ્ય તો જબરજસ્ત છે, રાજમહેલમાં રહેવાનું છે, પણ પોતાનું કર્મ ઉદયમાં આવેલું છે. માટે વનવાસનો સ્વીકાર રામચંદ્રજીને કરવો પડ્યો. સીતા અને લક્ષ્મણ એની સાથે જોડાયા, એ એની ખાનદાનીને ઉત્તમતા. પણ કર્મનો ઉદય તો પોતાનો પોતે ભોગવવો જ પડે છે. એમાં બીજો કોઈ ભાગ પડાવવાનું કામ કરી શકે નહીં. સહાય કરવાનું કામ કરે
પણ કર્મના ઉદયમાં ભાગ પડાવવાનું કામ કોઈ ન કરી શકે. સમજાય જયેશભાઈ? સમજાય બરાબર? પાપ કર્મના ઉદયમાં બીજા સહાય કરી શકે જો પુણ્ય થોડું ઘણું હોય તો, પણ પાપ કર્મના ઉદયમાં કોઈ ભાગ ન પડાવી શકે. સમજાયું નહીં સમજાયું રાકેશભાઈ? એક્ઝામ્પલ સાથે સમજાવું. કેન્સરનો ઉદય હોય, કેન્સર આવે જીવનની અંદર એટલે શું કહેવાય? પાપનો ઉદય. અને દીકરા દીકરી, પોતાની શ્રાવિકા ધર્મપત્ની, એ બધા ખાનદાન હોય તો સેવા કરવાનું કામ કરે, સહાય કરવાનું કામ કરે, રાતના ઉજાગરા કરીને પણ સેવા કરે. એટલે પાપના ઉદયની અંદર જો પુણ્ય જાગતું હોય તો સેવા કરનાર મળે, પણ ભાગ પડાવનાર કોઈ ન મળે. ભાગ પડાવનાર સમજી ગયા વિનોદભાઈ? કેન્સરની અંદર દીકરો ભાગ પડે, પપ્પા તમારું 50% કેન્સર મને આપી દો. દીકરી કહે 50% કેન્સર પિતાજી મને આપી દો, તમે કેન્સર મુક્ત થઈ જાઓ. ભાગ પડાવી શકે કોઈ? ઈચ્છા હોય તો પણ કોઈ પાપના ઉદયમાં ભાગ પડાવી શકતું નથી. પુણ્ય થોડું ઘણું જાગતું હોય તો સહાય કરે, પરંતુ પાપનો ઉદય તો દરેક જીવે પોતે ભોગવવું પડે. સીતા અને લક્ષ્મણ સહાય કરવા માટે ગોઠવાયેલા છે વનવાસની અંદર રામચંદ્રજીની સાથે, પરંતુ ભાગ એટલે કે એમાં ઘટાડો કરવાનું કામ, સજામાં ઘટાડો કરવાનું કામ કોઈ કરી શકતું નથી. પિતાજી, માતા પિતાનું પુણ્ય ક્લાઇમેક્સ ઉપર હોવા છતાં પણ 1-2 વર્ષની, 5-15 વર્ષની, 22 વર્ષ સુધી અંજના સુંદરીએ જંગલમાં ભટકવું પડ્યું. મહાપ્રતાપી એવો પોતાનો દીકરો હનુમાન, અને છતાં એની માતા અંજના સુંદરી 22 વર્ષ સુધી રાજમહેલનો ત્યાગ કરી અને જંગલમાં ભટકવું પડ્યું. એ શેના કારણે? માત્ર પોતાના કર્મના ઉદયના લીધે. પોતાનો પ્રતાપી એવો પુત્ર હનુમાનજી છે, જેણે રામચંદ્રજીને સહાય કરીને રામચંદ્રજી જીતેલા રાવણની સામે, એવો મહાપ્રતાપી પોતાનો દીકરો, અને પોતાના પતિ પવનંજય એ પણ પરાક્રમી છે. પોતાના માતા પિતા એનું પણ પુણ્ય પરાકાષ્ઠાનું, સાસુ સસરાનું પુણ્ય પણ પરાકાષ્ઠાનું, અને બધા રાજમહેલમાં જ રહેશે, અને પોતાને જંગલની વાટ પકડવી પડી. શેના કારણે? જો બાપ કરવી હોય દીકરી, તો અંજના સુંદરીએ મા બાપ તો રાજમહેલમાં રહેશે, શા માટે જંગલમાં 22 વર્ષ સુધી, 22 દિવસ નહીં, 22 અઠવાડિયા કે મહિનાની, 22 વર્ષ સુધી જંગલમાં ભટકવું પડે? એ માત્ર પોતાના પાપ કર્મના ઉદયના લીધે. એટલે પિતાજી, આખી સત્ય ઘટના અને ત્રિકાળ બાધિત સિદ્ધાંત આપને સત્ય પ્રસંગો દ્વારા સમજાવવાનું કામ કરું. પિતાજી, હું નહીં, આપ નહીં, જગતના તમામ જીવો એ આપ કર્મી છે. બાપ કર્મી કોઈ નથી, માતા કર્મી કે પિતા કર્મી જગતમાં કોઈ નથી. દરેક જીવો આપ કર્મી છે. આટલી નમ્રતાપૂર્વક, વિનમ્રતાપૂર્વક અને વિનયપૂર્વક મહિના સમજાવવાનું કામ કરેલી છે. છતાં પિતાનો ગુસ્સો આસમાનને આંબે, અને સાંજના મતી સાગર મંત્રી સમય સૂચકતા વાપરીને રાજસભા બરખાસ્ત કરે. સાંજના સમયે ફરવા માટે નીકળેલા પ્રજાપાળ રાજા અને કોઢિયાનું ટોળું આવી રહેલું છે સામેથી. રાજા હાથી ઉપર ગોઠવાયેલ છે. મહાવત સમય સૂચકતા વાપરીને હાથીને વચલી ગલીમાં વાળવાનું કામ કરે, અને દૂરથી 700 કોઢિયાનું ટોળું એની નજર પડી ગઈ, અને કોઢિયાનું ટોળું રાજાને ઘેરી વળે. હાથીની આસપાસ ઘેરી અને કોઢિયા ગોઠવાઈ ગયેલા છે, અને એ કોઢિયાનો નાયક ઉંબર રાણો છે. અને કોઢિયા ભેગા થાય, રાજન અનુગ્રહ કરો, અને રાજા પોતાના ખિસ્સામાં રહેલા 2-4 સોનામોર હતી એ ઉપરથી ફેંકવાનું કામ કરે. રાજન, અમારે સોનામોરની કોઈ જરૂરત નથી, સોનામોર તો અમારી પાસે ઘણી બધી છે. રેશમી ખેસ પોતે ઉપરથી ફેંકવાનું કામ કરે. લે, મારો આ ખેસ તમે રાખો. અરે, વસ્ત્રો ઢગલા બંધ અમારી પાસે છે, વસ્ત્રની જરૂરત નથી, પૈસાની જરૂરત નથી, તો ભોજન માટેની વ્યવસ્થા કરાવી દઉં, ભોજનની પણ અમારે આવશ્યકતા નથી. એ બધું પરમાત્માની કૃપાથી મળી જાય છે. બસ અમારી એક ઈચ્છા પૂરી કરો. શું ઈચ્છા છે? અમારો ઉંબર રાણો, એને યોગ્ય એક રાણી જોઈએ છે. બસ આટલી અમારી ઈચ્છા આપ પૂરી કરો. એટલે ભયો ભયો ગંગાએ નાયાને જમનાએ પાર ઉતર્યા અમે. અને રાજસભામાં બનેલી ઘટના પ્રજાપાળ રાજાને યાદ આવે. ઓલી બહુ અહંકારની પૂતળી થયેલી મૈણા, હું આપ કર્મી કરે જ ને,
બસ એને બતાવી દઉં. 700 કોઢિયા, એના લીડર તરીકે ગોઠવાયેલો ઉંબર રાણો, જેના વર્ણનની અંદર સિપાલ રાજાના રાસમાં ઉપાધ્યાય વિનય વિજય મહારાજ સાહેબે વાત કરેલી છે કે ઢોર ધસે કૂતર ભસે ધીક ધીક મુખવાણ, લોક પૂછે કોણ છો તમે, ભૂત પ્રેત પિશાચ. કોઢિયા કેવા હતા? આખા શરીરમાંથી કોહડ ગળી રહેલો છે, રસી બહાર નીકળેલા છે, રક્તપિત્ત લાગુ પડેલો છે. એવા કોઢિયા જેને જોઈને ઘરના આંગણે બાંધેલ ગાય ભેંસ વગેરે એ પણ ધસે એટલે કે ખિલ્લો ઉછળી ખિલ્લો છોડાવી અને ભાગવાનું કામ કરે. અને કૂતર ભસે એટલે કૂતરાઓ જેને ભસવાનું કામ કરેલા છે. અને ધીક ધીક મુખવાણ, ધિક્કાર છે તમને લોકોને, આવા પાપિયા તમે પાક્યા. લોકોના મોઢામાંથી આવી વાણ એટલે વાણી નીકળી રહેલી છે. અને લોક પૂછે કોણ છો તમે, ભાઈ કોણ છો તમે, બોલો તો ખરા. ભૂત છો, પ્રેત છો કે પિશાચ છો? આવા પ્રશ્નો જેને લોકો પૂછે, આવા કોઢિયા અને એનો લીડર ઉંબર રાણો. અને એ ઉંબર રાણો જે છે એને યોગ્ય રાણી આપવાની વાત, અને અંદર મારેલા ગુસ્સાના કારણે બસ આ ઉંબર રાણો પધરાવી દઉં મહિનાની આરે. બહુ આપ કર્મી કહી રાખે ને બતાવી દઉં. આવતીકાલે રાજસભામાં આવજો, તમારા ઉંબર રાણાને લાયક એવી રાણી હું તમને આપીશ. આ વાત કરી અને કોઢિયાઓ ત્યાંથી છૂટા પડ્યા અને રાજા રાજમહેલની અંદર એ પણ છૂટો પડ્યો અને આપણે પણ હવે છૂટા પડીએ. બરાબર છે? હા, ટાઈમ થઈ ગયો ઘડિયાળ જોઈ લીધી. બરાબર. જીનાજ્ઞાવિધિ કહેવાય તો ઈચ્છામિ ઉપાધ્યાય ભગવાનના 5 ગુણો અંશે અંશે જે મહિનાએ પોતાનામાં પ્રગટાવ્યા, આપણે પણ આપણા જીવનમાં એ ગુણો પ્રગટાવીએ એ જ મંગલ કામના. જીનાજ્ઞાવિધિ કહેવાય ઈચ્છામિ.